रमेल चालू थई गई थी। लगभग 11 वाग्या था। एटला वागे रात्रे रमेल चालू थई गई थी। जो अहींया केटला बधा लोको रमेलमां आव्या हता। लगभग 200 થી 250 लोको अहींया रमेलमां आव्या हता। तमे जोई शको छो अहींया अलग अलग भुवाजी पण रमेलमां जोवा मळ्या हता। विवांश पण 3 वाग्या सुधी जाग्यो हतो। तमे जोई शको छो जो अत्यारे विवांश केवो ऊभो ऊभो बधाने देखाई जतो हतो न अहींया पण नाचतो पण हतो। तमे जोई शको छो। हेलो फ्रेंड, जय श्री कृष्ण। फ्रेंड, તમે ગઈકાલનો વિડીયો જોયો છે તો તમને ખબર હશે કે અમે ચામુંડામાના પ્રાણ પ્રતિષ્ઠામાં ગયા હતા મારા ફુવાના ત્યાં હારીજ। તો હું બપોર પછી આવી ગયો હતો, પણ બપોર પછી ઋત્વી રહી હતી ને તો એને છે ને સાંજે દાળ રોટલી હતી ને હવનની પૂર્ણાવતી હતી ને દાળ રોટલી હતી, એનો વિડીયો બનાવ્યો તો હું તમને વિડીયોમાં બતાવીશ। તમે વિડીયોમાં બન્યા રહેજો। અને રાત્રે રમેલ પણ હતી, રમેલનો પણ વિડીયો બનાવ્યો હતો અને વિવાસની મસ્તીનો પણ વિડીયો બનાવ્યો હતો, તો એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બન્યા રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। फ्रेंड, जो सांजे दाळ रोटली थी एना भागरूपे जो अहींया रोटली घड़ाती थी। तमे जोई शको छो आ रीते मोटो માટલા જેવું હોય છે ગોળ, એની પર આ રીતે રોટલી ઘડતા હોય છે। આ રોટલી બહુ જ જાડી હોય છે, જે આપણે ખાઈએ છીએ એનાથી જાડી હોય છે। જો તમે દાળ રોટલી ખાધેલી તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। પછી આ રોટલી થઈ ગયા કેડે જો અહીંયા રોટલી કેટલાક લોકો ભાગવા બેઠા હતા, કારણ કે આ રોટલી જે ભાગે છે એની પ્રસાદી બનાવે છે, જે આપણે ખાઈએ છીએ। તો જો પ્રસાદી રૂપે રોટલી ભાગતા હતા અને બીજા લોકો રોટલીને ઘી લગાવતા હતા। તમે જોઈ શકો છો આ રોટલી થઈ ગઈ હતી, પછી દાળ રોટલી બધા લોકો ખાવા બેઠા હતા। तो जो સૌથી પહેલાં જો અહીંયા હવનની પૂર્ણાવતી હું તમને બતાવી નાખું છું। જો અહીંયા હવનની પૂર્ણાવતી થઈ ગઈ હતી, તમે દેખી શકો છો। બધે બધા જો પોતાનો હાથ ઊંચો કરીને ભગવાનને નમન કરતા હોય છે, જો છે ને। તો ફ્રેન્ડ, હું તો અહીંયા નહોતો, હું તો નીકળી ગયો હતો, કારણ કે મારે સાંજે ટ્યુશન લેવાના હતા, તો હું પાટણા આવી ગયો હતો। ઋત્વી હારી જ હતી, તો ઋત્વીએ વિડીયો બનાવ્યો હતો, તો હું તમને બતાવું છું। એના પછી દાળ રોટલી આ હવનની પૂર્ણાહુતિ થઈ ગઈ, એના પછી દાળ રોટલી ચાલુ થઈ ગઈ હતી, હું તમને બતાવું છું। જો અહીંયા બધા દાળ રોટલી ખાવા બેસી ગયા હતા, તમે જોઈ શકો છો લાઇનમાં। મારા સસરા પણ બેસી ગયા હતા, ઋત્વી વિડીયો બનાવતી હતી, પછી વિડીયો બનાવીને ઋત્વી પણ દાળ રોટલી ખાવા બેસી ગઈ હતી। फ्रेंड, મને તો દાળ રોટલી બહુ જ ભાવે છે, પણ મારે ટ્યુશન લેવાના હતા, એના કારણે હું સાંજે પાટણ આવી ગયો હતો, તો મને ખાવા મળી ન હતી। તમે જોઈ શકો છો આ ઊંધા ફરીને બેઠા છે મારા સસરા છે। જો અહીંયા બધે બધા લોકો દાળ રોટલી ખાવા આ રીતે બેસી ગયા હતા। એના પછી જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી હું તમને મંદિર બતાવું છું। તમે જોઈ શકો છો આ લખ્યું જો જય શ્રી ચામુંડામાં। તો ફ્રેન્ડ, જો રાતનો નજારો છે મંદિરનો, કેટલું સરસ શણગારેલું હતું। તમે જોઈ શકો છો જો બહારથી આટલું સરસ લાગે છે, તો અંદરથી પણ કેટલું સરસ લાગતું જોવા મળતું હતું। તો ફ્રેન્ડ, હજી રાત્રે અહીંયા રમેલ હતી, તો રમેલનો પણ મેં વિડીયો બનાવ્યો હતો, તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને રમેલ પણ બતાવીશ। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો હું તમને દૂરથી બતાવું છું, દેખાય છે કેટલું સરસ મંદિર હતું, ચારે બાજુ આ રીતે મંડપ પણ બાંધેલો જોવા મળતો હતો। તો ફ્રેન્ડ, જો અહીંયા હજી કેટલાક લોકો દાળ રોટલી ખાવા બેઠા હતા, તમે જોઈ શકો છો આ બધે બધા લોકો દાળ રોટલી હજી ખાતા હતા। फ्रेंड्स, एना पछी विवासे पण थोड़ी दाळ रोटली खाधी हती ने विवासनी मस्ती पण हूँ तमने बतावीश। तमे विडियोमां बने रहेजो। जो तमे जोई शको छो रात पड़ी गई थी, जो अहींया बधाय नीचे गाडला पाथरी नाख्या हता। तो जो विवास केवुं मस्ती करे छे, नाना छोकरा बधे बधा मस्ती करता हता। तो जो अमारो विवास सौथी नानामां नानो हतो, ए पण बधानी साथे मस्ती करतो तमे जोई शको छो। जो छे ने एक छोकरी हती जे विवासने रमाडती हती, ए पण ऋत्वीनी भाभीनी ज छोकरी हती। तमे जोई शको छो जो विवास केवो रमे जाय छे एनी जोडे। जो विवासने तो आ रीते कशेक उपर चढ़वानुं तो एने सौथी वधारे गमे छे। तो जो ऊपर चढ़ी गयो ने हवे नाचतो पण हतो, ए पण हूँ तमने बतावीश। तमे जोजो विडियोमां, जो त्या ऊपर चढ़ी गयो ने तेने बहु ज मजा पड़ी गई हती। बीजा बधा नाना छोकरा हता, जो नाचवा माटे विवासने तो आवुं कंईक जोईए तो एने वधारे मजा आवे छे। विवासने तो तमने खबर छे सौथी वधारे नाना छोकरा गमे छे, तो एना कारणे जो केटला बधा नाना छोकरा तमे जोई शको छो, आजूबाजू केटला बधा नाना छोकरा हता, तो एने जोईने विवास आ रीते नाचतो पण हतो। जो विवासना नाटक पण हूँ तमने बतावीश, तमे विडियोमां बने रहेजो। फ्रेंड, जो हवे रमेल चालू थई गई हती, तमे जोई शको छो रमेलमां शुं होय तमने खबर ज हशे के रमेलमां जे बधा भुवा आवे ए आ रीते धूणता होय छे ने बीजा लोको आजूबाजू बेठा होय छे ने एमनी जे पण मनोकामना होय, जे पण एमनी इच्छा होय ए लोको कहेता होय छे ने एमनी कदाच नडतर होय ए लोको पण सोल्व करी आलता होय छे। एवुं कंईक होय छे, तमने बतावुं छुं। तमे जोई शको छो आज राते रमेल चालू थई गई हती लगभग 11 वागे। तो विवास तो छे ने आखी रात जाग्यो हतो 3 के 3:30 वाग्या सुधी। तमे जोई शको छो जो अत्यारे विवास केवो रमेल देखाई जतो हतो, आ रीते वच्चे नाचे जतो हतो। तो आजूबाजूवाळा रह्या ने विवासने पण जोवा मांड्या हता। तो जो विवास छे ने आजूबाजू देखतो हतो। फ्रेंड, विवास एनी टोपी पण काढी नाखतो हतो। तमने खबर छे के अत्यारे ठंडी वधारे छे, तो छतां विवास आ रीते टोपी काढी नाखतो हतो। जो फ्रेंड, केटलाक लोको आ रीते रमेल चालती जे भुवा होय एमने आ रीते ओढामणुं पण करता होय छे, तमे जोई शको छो। तो फ्रेंड, तमने मारो विडियो गम्यो होय तो चेनलने लाइक शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। फ्रेंड, अहींया तमने खबर रमेलमां तो अलग अलग जे भुवाजी आवता होय छे, बेसता होय छे ने ए लोको आ रीते
કોઈનું જોઈ લે અથવા કોઈનું કહી શકે છે, તો એ રીતે રમેલનું હોય છે, તમને ખબર જ હશે, મારે બીજું બધું કહેવાની કોઈ જરૂર નથી. તો ફ્રેન્ડ જો હવે આ મેન છે, આ ભુવાજીનું નામ છે શાહિદભાઈ, તો એ પણ આવ્યા હતા, શાહિદ ભુવાજી કહે છે બધા, તો શાહિદ ભુવાજી આવ્યા હતા, આ લગભગ અહીંયાના મેન હતા. તો રાત્રે ઋત્વી પણ 3 કે 3:30 વાગ્યા સુધી જાગી હતી, મારા સસરા લોકો પણ બધા રમેલમાં બેઠા હતા. હું તો પાટણ આવતો રહ્યો હતો કારણ કે મારા પાસે એટલો બધો ટાઈમ ન હતો, કારણ કે મારે ટ્યુશન લેવાના હતા એટલા કારણે. તો તમે જોઈ શકો છો, જો અહીંયા અલગ અલગ ભુવા લોકો રમેલમાં બેઠા જોવા મળે છે. એના પછી ફ્રેન્ડ તમને વિવાસની થોડી મસ્તી પણ બતાવું છું. તમે જોઈ શકશો કે વિવાસ જો રાત્રે 2-2:30 વાગે કેવો મસ્તી કરતો હતો જો, કારણ કે વિવાસ ઊંઘીને આવ્યો હતો, 8 થી 10 ઊંઘી ગયો હતો, એટલા માટે જો હવે 10 થી 3 વાગ્યા સુધી જાગ્યો હતો. જો તમે દેખી શકો છો સામે રમેલ ચાલતી હતી, અહીંયા વિવાસની મસ્તી પણ ચાલતી હતી, તમે બંને જોઈ શકો છો, દેખાય છે સામે રમેલ રહી, ના બાજુ વિવાસ મસ્તી પણ કરતો હતો. તો ફ્રેન્ડ વિવાસને તો આવું કંઈક અલગ હોય તો એને સૌથી વધારે મજા આવે છે. જો આ સામે બેઠા છે ને એ મારા મામા છે, તો તમે જોઈ શકો છો એ પણ ભુવા છે, તો એ પણ અહીંયા રમેલમાં આવ્યા હતા. ફ્રેન્ડ્સ રમેલ પૂરી થઈ ગયા પછી ગરબા પણ ગાયા હતા, એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો ફ્રેન્ડ અહીંયા તો રમેલ ચાલતી હતી ને, તો પણ વિવાસ તો એની મસ્તીમાં જ હતો, એની ધૂનમાં જ હતો. તમે જોઈ શકો છો જો વિવાસ તો છે ને એની મસ્તીમાં જ હતો. વિવાસનો તો આવું કંઈક અલગ પ્રકારનું હોય તો એને મસ્તી કરવી સૌથી વધારે ગમે છે, એના કારણે. ફ્રેન્ડ હવે હું તમને ગરબા બતાવું છું, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો આ રમેલ લગભગ 2 કે 2:30 વાગે પતી ગઈ હતી, એના પછી ગરબા પણ ગાયા હતા. જો અહીંયા ગરબા ચાલુ થઈ ગયા હતા, તો બધા લોકો ગરબા ગાવા ગયા હતા, તમે જોઈ શકો છો અહીંયા ગરબા ચાલુ થઈ ગયા હતા. તો મારા ફુવાના બધા સગાવાલા હોય જે નજીકના, એ બધા લોકો ગરબા ગાવા ગયા હતા. ફ્રેન્ડ અહીંયા લગભગ વસ્તીમાં 200 કે 300 લોકો રાત્રે બેઠા હતા, રમેલમાં બેઠા હતા. ને એના પછી તમે જોઈ શકો છો જો વિવાસ તો બધાને દેખતો હતો, તમે જોઈ શકો છો વિવાસને તો ગરબા રમતા તો નથી આવડતું, પણ એને નાચતા સૌથી વધારે આવડે છે. તે એ છે ને બધાને દેખતો હતો, પણ હવે વિવાસ ઊંઘમાં આવે તો, કારણ કે 3-3:30 વાગી ગયા હતા, નાનું બાળક આટલું બધું જાગી ના શકે, તેના કારણે એ નાચતો ન હતો. નહીંતર કોઈક આવી રીતે ગરબા ગાતું હોય તો એ એની રીતે ઓટોમેટિક ડાન્સ કરવા લાગતો હોય છે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.